હા સાગરભાઈ, હું લાલિયાદ થી બોલું છું. હા. આપણે જે લાલિયાદમાં ગટરના પાણીની વાત નથી કરી. કોણ બોલો તમે? હું રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. ભીખાભાઈ? હા. ક્યારે વાત થઈ હતી આપણે? આ તમે ટ્રાફિક માંથી સાઈડમાં હોઈએ તો અવાજ બરોબર આવે. એ ભા લાઈટ ઓલા બંધ કરી નાખજે ને, અવાજ આવે. ગાડી ચાલુ હે ને એટલે. હા. હા, એટલે આપણે ઓલા પાણીની ગટર વિશેની વાત કરી હતી ને સરપંચ હારે. ક્યારે વાત કરી હતી? એ લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું છે, અઠવાડિયા 10 દી જેવું. હા. 15 દી જેવું થયું હોય કે 10 દી જેવું થયું, એવું કઈક થયું હતું. ત્યારે વાત થઈ હતી ને આપણે, તમે સરપંચને ફોન કર્યો. એટલે આપણે ઓડિયો મૂક્યો તો કે શું હતું? હા હા, મેકી દીધો તો. બરોબર. હા, મેકી દીધો તો. હા, તો એનું શું છું? એ કમ્પ્લીટ થઈ ગયું. પરમદી 8 તારીખે બધી લાઈન બાઈન નાખી દીધી અને વ્યવસ્થા કરી નાખી. કયા ગામનું હતું ઘટના? આપણે લાલિયાદ, ચુડા તાલુકાના લાલિયાદ. લાલિયાદ ગામ? હા. ચુડા તાલુકાના. જિલ્લો કયો હા, લાગે? આપણે સુરનગર. સુરેન્દ્રનગર? હા. એટલે પણ એ તમારે શું તકલીફ શું હતી? આપણે જે કોળી સમાજનું પાણી જે મારા ઘર પાછળ બધું હાલવાના રસ્તા ઉપર જે હલનચલન થતું હતું ને, પાણી ભરેલું રહેતું હતું ને, ગંદકી થતી હતી. હા. અને સરપંચને વાત કરવા ઓલા 2 અરજીઓ કરી હતી અને સરપંચને પણ વાત કરી હતી, છતાં ધ્યાન ન દીધું. પછી આપણે વિડીયો વાયરલ કર્યો હતો. બરોબર. અને તે પછી તમે નંબર લઈને સરપંચ હારે વાતચીત કરી. હા. હા, અને પછી સરપંચે 8 તારીખે આ બધું લાઈન બાઈન કમ્પ્લીટ નાખી દીધી અને કમ્પ્લીટ કરી નાખી. કોળી સમાજનું પાણી જે આવતું ગટરમાં નિકાલ કરી નાખ્યો. બરોબર. ટૂંકમાં વિડીયોના માધ્યમથી તમારું કામ થઈ ગયું ને? હા, થઈ ગયો. કારણ કે અરજીઓ કરી હતી છતાં એ ધ્યાન દેતા નહોતા. બરોબર, આજકાલ કરતા હતા, પણ આ વિડીયો વાયરલ થયા પછી તાબડતોબ કામ થયું. હા, અને એમાં તમારું આખું નામ શું છે ભીખાભાઈ? રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. ભીખાભાઈ કાળુભાઈ. હવે મારું શું કહેવાનું, એ તમારા ગટર લાઈનની તકલીફ હતી, એ મેં હા સરપંચને જાણ કરીને, ઉચ્ચ અધિકારીને જાણ કરી, એટલે તમારો વિડીયો વાયરલ કરીને પછી તમારું ટૂંકમાં કામ તમારું થઈ ગયું ને, એ સોશિયલ મીડિયા હા આધારિત. હા હા એમાં હા શું છે કે આ વિડીયાના માધ્યમથી કામ થયું, નકર અમુક છે ને ખહુરિયા લુખાઓ છે ને ભાઈ, એ એમ કે હા કામ કઈ થતા નથી. બરોબર? એટલે આપણે આ હા પુરાવો યુટ્યુબમાં મૂકવો પડે કે ભાઈ આ ભીખાભાઈ નું કામ થઈ ગયું. આપ તમે કયા હા કયા સમાજમાંથી? આપડે દલિત. હા હા, દલિત સમાજમાંથી. એટલે એવું છે, મારે હા પૂછવું પડે ને, કેમ કે આમાં આપણે તમારે જે કામ તમારું કર્યું હતું, તમે લગભગ 4-8 દી થયા છે વિડીયા મૂક્યો એને. હા, આ યુટ્યુબમાં મેં કે આપણે અઠવાડિયું જેવું થઈ ગયું. આપણે જો બહુ મને મગજમાં નથી ટાઈમ ની, કેમ કે પણ 10 મને દી તો ખ્યાલ ન ગણે હોય, લ્યો. મને હા, ખ્યાલ ન 10 હોય દી એનું જેવું કારણ થયું. છે, કેમ કે મારે રોજ કેટલું હાલતું હોય, 100-150 હા, ફોન કેટલું આવતા આવતું હોય. હોય. અને જે મેં કામગીરી કરો છો ને, એ બહુ સરસ કામ કરો છો. હા, પણ એમાં શું છે, તમને કહું છે, અમુક ખહુરિયા છે ને, એ ખોટે ખોટા મારે વિરોધ કરે, પણ એને ખબર નથી આની પર હું અત્યારે તકલીફ અત્યારે એને એવા મુકાઈ દે, સમજાણું? એવા લુખા તત્વો હોય. હા, એટલે સારું કામ કરીએ ને, એટલે બહાર નીકળી એટલે ખહુરિયા ગમે, અને અંદર અંદર ઘણા અમુક ભડવા હોય, ટાટિયા ખેંચતા હોય. હા, એ તો અમુક હોય ને, ગામ હોય 14 હોય જ. હા, એટલે આમાં હું છે, તમારા વિડીયોના માધ્યમથી તમારું કામ થઈ ગયું ને, એ એક સારી વાત છે. ના, કામ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. અને સરપંચનો તમે જે સરપંચનો ફોન કર્યા પછી અમારી ઉપર બીજા દિવસે સવારમાં ફોન આવ્યો હતો. મને કે ભીખા, તમારા જે કાર્યકર છે એમનો ફોન રાત્રે આવ્યો હતો. હા. હા, અને એમને હારે મારે વાતચીત થઈ જાય બધી, અને તું કે કાંઈ ચિંતા ન કરતો, થોડા દિવસમાં કે અમે નાખી પણ દઈશું કે. હા. તું કે કાંઈ ચિંતા ન કરીશ ને, કે કોઈને હારે ઝઘડો ન કરીશ, કે નાખી દઈશું કે. મેં ના કીધું ના, કઈ એમાં વાંધો આપડે નહીં. તો મારે કીધું તમને કીધું, મેં ઘણા ટાઈમ થી કીધું તું, તમે ન કીધું, તારે કીધું અમારે જે કાર્યકર છે તેમને વાત કરવી પડી ને કીધું. કેટલા ટાઈમથી તમારી પ્રશ્ન હતો? એ લગભગ તો પ્રશ્ન તો ઘણા ટાઈમ થી હતો, પણ વધુ પડતું 2 વર્ષથી વધુ હતું. બરોબર, તો 4-5 વર્ષ આ પ્રશ્ન હાલતો હતો ને તમારે? હા, પ્રશ્ન ઘણા ટાઈમ થી હતો. જયારે ચૂંટણી વખતે પણ સરપંચ પહેલી જ માગણી મેં કરી કે તમે આવો ને પેલું આ કામ કરવાનું હોય મારા રસ્તા વિશેનું. ગટર લાઈન નું કામ બાકી હતું તમારું, કેમ કે તમારું બધું ગટર લાઈન નું પાણી ત્યાં તમારા ફળિયામાં આવતું ને? હા હા, બધું મારા ઘર પાછળ કોઈ વાહન લઈને પગપાળા ન હાલે તો વાહન ક્યાંથી હાલે, એવી પરિસ્થિતિ હતી. હા, એટલે ટૂંકમાં એમાં બીમાર પડી જાય. ગટર લાઈન જે વસ્તુ છે, હલો, હા હા, બોલો બોલો. એની અંદર શું છે, એ બધું ગંદવાડો અહીંયા આવે એટલે આપણે બીમાર પડીએ ને ટૂંકમાં.
આ બીમાર એટલે ડેન્ગ્યુ મેલેરિયા જ્યારે રોગો ઓલો માથીના અને ખાતા આખો થાય. દી બધું ગંદવાડાની વાસ આવે એટલે ઈ આપણે રહેવું કેમ ન્યા? હા રેવાય જ ને. અને કોળી સમાજ જે બે ચાર અમારે પડખીની અળસિયું હે એમને ઘણી ફેર કીધું પણ ધ્યાન જ નતા દેતા. પછી આગળ કંટાળીને આ પગલા ભરવા પડ્યા હતા. ના ના કાંઈ વાંધો નહીં, પણ પગલા ભર્યા પણ તમને કામ તમારું છું ને, સારું છું ને, મતલબમાં નિર્ણય આવી ગયો. નિર્ણય કારણ આવી કે ગયો ને. કેટલી તારીખે તમને ગટર કેટલી તારીખે નાખે લાઈન ફિટ કરી ગયા? એ આજ 2-3 દી થયા એટલે 8 તારીખની આજુબાજુમાં 7 થી 8 તારીખ. એટલે એમાં શું છે, તમારું કમ્પ્લીટ થઈ ગયું એ મારે પાછો પુરાવો યુટ્યુબમાં મૂકવો પડે, સમજાણું? કઈ વાંધો નથી. મેં કીધું જો પણ આપણે 8 તારીખ 7 તારીખ લખો તોય હાલે ને 8 તારીખ લખો તોય હાલે. એમાં શું છે, એ તમારું થઈ ગયું ને એ મતલબ હોય, તારીખ ન હોય. હવે તમે બસ તો 4-5 આપણે દીમાં થઈ ગયો. હવે તમે 4-5 વર્ષ તમે પીડાતા હતા, બરોબર છે? હા હવે 4-5 વર્ષનો મુદ્દો 4-5 દિવસની અંદર થઈ ગયો એટલે એ તમારે એક સારી વાત ગણાય ને. હું તો તમને કહું ને કે ભાઈ જો મેં માથી જેટલી સેવા થતી ને એટલી મેં કરી દીધી. ના મને તો અરણે સરપંચે મને કીધું મને કે ભીખા તારા ઇન્સ્ટાગ્રામ માં કે ઓલો વિડીયો જે વાયરલ થયો મારામાં નાખ ને કે મેં કીધું તમને કોને કીધું તે કે એક ભાઈબંધને કીધું તો કીધું એ ભાઈબંધને કહો તમારા નાખી દે. હું ઇન્સ્ટાગ્રામ વાપરતો નથી, ફેસબુક નથી વાપરતો કીધું. હા હા તે પછી કે કઈ વાંધો નહીં હું લઈ લઉં. મેં કીધું એમાં તો આપણે સ્વાભાવિક રીતે વાત કરી છે ને. કીધું કઈ હેલ્પ તો કોઈ બોલ્યું નથી. કે ના ના એવું કઈ નથી પણ કે મારે જોવો હે. મેં કીધું તમે જેને જાણ કરી હોય ને એમની પાસે લઈ લો કીધું. હા 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 હું કીધું ઇન્સ્ટાગ્રામ નથી વાપરતો કીધું. આપણે ફેસબુકમાં ને યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં મારી ત્રણેય ચેનલ ચાલુ છે ને એમાં મારા વિડીયો હાલતા હોય, સમજાણો? હા હા મેં તો અવાજ કપાય તમારો. હું ફેસબુક નથી વાપરતો, ઇન્સ્ટાગ્રામ નથી વાપરતો, હું યુટ્યુબ જ વાપરું. હા પણ યુટ્યુબ ના માધ્યમથી ભલે મારે ત્રણેય મારે એ તો સોશિયલ મીડિયા મારી ચેનલ હાલે છે એટલે પણ તમારું કામ થઈ ગયું ને ભાઈ. એમાં શું છે કે અમુક લુખા તત્વો છે ને મારા કાંઈ વિડીયા મૂકે, બરોબર? હા એવા તો હોય, અળસિયું હોય જ તે એવી. અને એનાથી કઈ ગભરાવાનું એટલે આપણે હોય એનાથી નહીં. કાંઈ મારે થોડો મતલબ છે, હું ગભરાતો થોડો. આપણે સારું કામ કરવાનું હોય, જેટલું મારાથી સારું થાય ને એટલું મારે કામ કરવાનું હોય. બાકી નાલાયક તત્વો આવારા તત્વો છે ને કાંઈ વિડીયા મૂક્યા કરે મારું કઈ એમાં ગહાય ન જાય, મારું રોવાડું ન ખરે, સમજાણું? ના એમાં ખજૂરાનો એક પગ ભાંગી જાય કે લૂલો થોડો હાલવાનો છે. હા એટલે એમાં મારું રોવાડું ન કરે, કેમ કે મારે કેસ લેવા માટે ને મારે કામ કરવા માટે કઈ આખો દરિયો પીડ્યો. ના ના કામ મારું નામ શું છે ભાઈ? સાગર છે. એટલે સાગર એટલે વિશાળ દરિયો થાય, સમજાણું? એ દરિયો વિશાળ દરિયો થાય એટલે વિચાર કરો. હવે એ સાગર નું દિલ કવડ્યું હોય આવા ત્રણ બીજા લુખા મારે હું વિરોધ કરે? ખાડા ખાબો છે સળકાઈ જાય, સમદર થોડો સળકાય. હા એટલે આ ખાડા ખાબોચિયા બધા સલકાય જાય. એટલે આમાં મારું કઈ આપણું કઈ ગાય ને મારું રવાડું ન તૂટે. કહેવાનો મતલબ છે તમારું કામ થઈ ગયું ને એ બહુ સારી વાત છે. ના ના આપણું કામ થઈ ગયું છે. અને કદાચ જરૂર પડશે ગમે ત્યારે તો ફોન કરીશ તમને. કાંઈ વાંધો નહીં. તમે તારે કાયદાકીય મેટર ની અંદર કાંઈ પણ જરૂર પડે તો કહેજો. આપણે લીગલ હાલવા વાળા માણસ છીએ. આપણે કોઈ છે ને ભાઈ ખોટું કરવા વાળા માણસ નથી, બરોબર? હા કારણ કે એવા નાના મોટા પ્રશ્નો કાઢવા બેવી ને તો ઘણું નીકળે એવું છે. પણ આમાં હું હવે જે પાડોશી વ્યક્તિ ન બોલી શકતા હોય તો આપણે કેમ બોલાય? કારણ કે મારી વાત સાંભળો. હું જે મેન પ્રશ્ન હોય ને એ બધા સોલ્વ કરું. નોર્મલ પ્રશ્ન ની અંદર હું નથી પડતો. એનું કારણ છે કે નોર્મલ પ્રશ્ન તો તમારથી હલ થઈ જાય. જે તમારથી 4-5 વર્ષથી તમારથી નહોતું થતું એ મેં તમને 4-5 દિવસમાં કરી દીધું છે. ના ના આપણે તો મારો મુદ્દો હોય તો મારી રીતે તો ન થાય તો તમારી જેવાનો સહારો પણ લઈ લેવું. પણ ભલે ને સહારો લેતો તમે ભાઈ છો અને આપણે તો હું તો 18 વર્ષનું કામ કરું. મને ગમે એ વ્યક્તિ ફોન કરે તો મારે કોઈ એવું કાર્યકર તરીકે તો તમારા 18 સમાજ ભેગી આવી જાય ને. હા મારે તો સર્વ સમાજ સર્વશ્રેષ્ઠ જ હોય. મારે કોઈ સમાજ રાગદોષ ન હોય. ના આપણે તો બંધારણ રૂઈ હાલવાનું છે ને સર્વ બધા એક જ છે. એટલે એવું બધું છે. એટલે આપણે બાબા સાહેબના વિચારધારા પ્રમાણે ચાલીએ છીએ અને બધાનું કામ કરીએ છીએ. એટલે આ તમારું કામ થઈ ગયું ને ઓડિયો અમે યુટ્યુબ ની અંદર વાયરલ કરશું, બરોબર? ના ના બધું કામ સારું થઈ ગયું છે. આપણે કોઈ ચિંતા નથી. અને સરપંચે કામ ઉપર ઉભા રહીને કામ કરી દીધું છે. હા એટલે કાંઈ વાંધો નહીં, પણ થઈ ગયું ને ટૂંકમાં. હા કામ ચાલુ થયું અને કામ પૂરું થયું ને ત્યાં સુધી સરપંચ ઉપર ઉભા હતા અને વ્યવસ્થિત કામ કરાવી નાખ્યું છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. તમારું સારું થઈ ગયું એટલે એ અમારા માટે આનંદની વાત છે. ના ના બહુ સારું કામ થઈ ગયું, કઈ વાંધો નથી. અને તમારું આખું નામ કયો અને ગામ કયો એટલે હાલો તમારું લખી નાખીએ. રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. ગામ કયું? લાલિયાદ. લાલિયાદ. તાલુકો? ચુડા. ચુડા. જિલ્લો? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. આ ગટર લાઈન માટે હતું ને? આ ગટર લાઈન માટે હતું. કાંઈ વાંધો નહીં. હાલો થઈ ગયું તમારું કમ્પ્લીટ? ઓકે 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 ઓકે. હાલો ફોટો બોટો નાખી દો એટલે વિડીયો વાયરલ કરી દેવો. એ ભલે ભલે.